એટલા માટે ભગવાનને ઘણા ભગવાનને માનતા પણ નથી, એની સ્વ ઈચ્છાની વાત છે, મનની વાત છે. ઘણા નાસ્તિક પણ હોય છે કે ભગવાન છે કે નહીં. જો મહાપ્રભુજી ઈ પણ ચોખટ કરી જો આપણા કે નાસ્તિક હોય એ ભગવાનને ન માને. તમને બધાને ખબર હશે ને, નાસ્તિક હોય ભગવાનને ન માને, કે ભગવાનને માનવાની, આ પૂજા કરવાની કે સેવા કરવાની શું જરૂર છે? ભગવાન તો સર્વત્ર છે, હવામાં છે, પાણીમાં છે, બધામાં પાણીમાં છે, જળ ચેતનમાં બધામાં ભગવાન છે, કણે કણમાં ભગવાન છે. કારણ કે ભગવાન પોતે જ આજ્ઞા કરે છે કે હું કણે કણમાં છું. તો એને માનવાની શું જરૂર છે? આવી પૂજા કરવાની શું જરૂર છે? મહાપ્રભુજી અહીંયા એમ કહે છે કે કોઈ એવો મનુષ્ય છે આ પૃથ્વી ઉપર કે જે પવનને પકડી શકે, હવાને પકડી શકે, એને કેદ કરીને એનું સ્વરૂપ બનાવી શકે અને પછી એની સેવા કરી શકે? છે એવો કોઈ મનુષ્ય? નથી. પવનને તમે કેવી રીતે પકડશો? અગ્નિને કેવી રીતે હાથમાં પકડશો? દાજી જશો. જલને કેવી રીતે હાથમાં રાખશો? જલે આપણે કોઈ પણ અનુષ્ઠાન કરીએ, મંત્રો કરીએ, ત્યાં જલ થોડીક વાર રહે છે, પછી સુકાઈ જાય છે. એને તમે વશમાં કરી શકો? નથી કરી શકતા. આ બધી વસ્તુને તમે વશમાં નથી કરી શકતા, એને તમે જોઈ નથી શકતા. એટલા માટે મહાપ્રભુજીએ કીધું કે હું એક તમને કૃષ્ણનું સ્વરૂપ બતાવું, એ સાક્ષાત કૃષ્ણનો સ્વરૂપને તમે સ્પર્શ કરી શકશો. એને આપણે કહેવાય સ્વરૂપ. આપણે સ્વરૂપ કરીએ ને, મારી માથે આ સ્વરૂપ બિરાજે, મારી માથે આ સ્વરૂપ બિરાજે, એ સ્વરૂપ મહાપ્રભુજી બતાવ્યું કે તમે આમને નહીં વશમાં કરી શકો, પણ ભગવાનને વશમાં કરી શકશો. કેનાથી? જ્ઞાનથી નહીં, પ્રેમ અને ભાવથી. જે ગોપીજનો અને વ્રજભક્તોએ કર્યું હતું ને, માખણ દઈ દઈને, પ્રેમ દઈ દઈને ખૂબ પ્રેમ આપ્યો. ભગવાન એને વશ છે. તમે ગમે તેટલા ધમપછાડા કરી લ્યો ને, યજ્ઞો કરો, અનુષ્ઠાન કરો, કાળા દોરા ધાગા બાંધો, બધું કરી લ્યો, ભગવાન એને વશ નથી. ભગવાન કેવલ પ્રેમ અને ભાવને જ વશ છે. તમે એને પ્રેમ આપશો તો એ તમારી. અત્યારે શું કરીએ છીએ આપણે ખબર? આપણે ભગવાનની પાછળ ભાગીએ. અત્યારે આપણે ભગવાનની પાછળ ભાગીએ. તમે એને એટલો પ્રેમ આપો, એટલો લાડ લડાવો કે ભગવાન તમારી પાછળ દોડવો જોઈએ. આ જ પુષ્ટિ માર્ગ છે. સમજવું હોય ને સરળ રીતે, ભગવાનને તમારી પાછળ દોડાવો, પણ એને પ્રેમ અને ભાવ આપો. જ્ઞાનનું અહીંયા કોઈ કામ નથી. ગોપીજનોને જ્ઞાન હતું. જ્ઞાન જરૂરી છે, હું ના નથી પાડતો, જ્ઞાન બહુ જ જરૂરી છે, પણ જ્ઞાનમાં છે ને પ્રેમ હોવો જોઈએ, અહંકાર ન હોવો જોઈએ. કારણ કે જે દિવસે તમને તમારા જ્ઞાનનો અહંકાર આવ્યો, એ દિવસે ભગવાન તમારાથી છેટો ભાગશે, એ તમારી પાસે નહીં આવે. એટલા માટે જ્ઞાન હોય તમને તો કોઈ વાંધો નથી. જ્ઞાન હોવું જરૂરી પણ છે, વાંચન હોવું પણ જરૂરી છે, શાસ્ત્રોનું વાંચન હોવું પણ જરૂરી છે, પણ એ શાસ્ત્રોના વાંચનમાં, એ જ્ઞાનમાં પ્રેમ હોવો જોઈએ. પ્રેમ નહીં હોય તો એ જ્ઞાન નકામું છે તમારું. કારણ કે તમારે ભગવાનને વશ કરવો હોય તો ભગવાને એક જ સરળ રીત બતાવી છે. કઈ? મને પ્રેમ કરો. ભગવાન કહે છે મને લાડ લડાવો, મને પ્રેમ કરો. એ જ મહાપ્રભુજીએ સમજાવ્યું છે કે તત્ સુખની ભાવના, કેવળ ઠાકોરજીનું સુખ વિચાર. આપણો પતિ પત્ની હોય, હું તમને એક નાનો દાખલો આપી મારા રચનામતને વિરામ આપું છું. પતિ પત્ની હોય, પત્ની એનું સર્વસ્વ મૂકીને પતિના ઘેર જાય છે કે નહીં? સર્વસ્વ મૂકીને. એ જ મહાપ્રભુજી આપણને સમજાવ્યું છે કે આપણે પત્ની રૂપ છે, ઠાકોરજી આપણા અલૌકિક પતિ છે. આપણે બધું મૂકીને અને ઠાકોરજીની સેવા. પત્ની હોય એ પતિનું કેટલું સુખ વિચાર કરો. પત્ની એના પતિનું કેટલું સુખ વિચાર છે કે નહીં? કોઈ હા કેમ નથી પાડતું? તમે તો હા નહીં પાડો, તમે તો આ પાડો. એટલે પત્ની એના પતિનું કેવું સુખ વિચારે. પતિને જે પણ કઈ જોઈએ એ પત્ની હાજર કરી દે છે કે નહીં? આવ્યો ને અવાજ? આમ હોવું જોઈએ. તો આપણે પત્ની બનીને કે માં બનીને કે યશોદાજીના ભાવ રૂપે આપણે આની ઠાકોરજીની સેવા કરવાની છે, પ્રેમ કરવાનો છે. કેવલ પ્રેમ કરશો. અત્યારે મેં કીધું ને, આપણે પાછળ જઈએ છીએ, દોડીએ છીએ, ધક્કા મૂકી કરીએ છીએ, ભગવાનના દર્શન થઈ જાય, પણ એક દિવસ એવો લાવો, એવો પ્રેમ કરો ભગવાનને, ઠાકોરજીને, કે એને તમારા વગર ન પોસાય. એવું કંઈક કરો તો મજા આવે. આ તો આપણે બધાને સમજીએ કે બધા ધક્કા ખાય છે, ધક્કા મૂકી કરે છે, મંદિરોમાં કેટલા ધક્કા ખાય છે ભગવાનના દર્શન કરવા માટે. આ ચડાવવાનું, ફલાણું ચડાવવાનું, ઢીકણું ચડાવવાનું, પણ ભગવાન તમને મળે છે ખરો? તમે ભગવાનના દર્શન કરો છો
ભગવાનના દર્શન કરો છો તો ભગવાનના દર્શનની તમારા કણે કણમાં રગે રગમાં આનંદની અનુભૂતિ થવી જોઈએ. એ થાય છે કે નથી થતી? મને હા કે ના કહ્યું. થાય છે? નથી થતી. કારણ કે તમે બાજુવાળાનું વિચાર કરો છો કે બાજુવાળાને શું હાલત થાય, તો પછી ભગવાનમાં તમે લીન કેવી રીતે થાય? તમે ભગવાનના દર્શન કરવા મંદિરોમાં જાઓ છો, ધક્કામુક્કી હોય તો તમે બીજાને કોની મારો છો? સાચી વાત કે ખોટી વાત? તો પછી તમે ભગવાનમાં લીન કેમ થયા? એટલા માટે કહું છું, તમે પેલા હા પાડી, હવે પાડો હા કે ભગવાનના દર્શન થાય તમને. અને તમે મંદિરોમાં જાઓ છો શું કામ? એ કહો છો આપણું સ્વાર્થ લઈ. દર્શન કરવા તો કોઈ જતું જ નથી. દર્શન કરવા કોઈ જતું જ નથી. કારણ કે અત્યારે હું તમને કોઈ મંદિરમાં મોકલું, આ પ્રેક્ટિકલ વાત કરું છું. હું પ્રેક્ટિકલ વાત કરું છું. કારણ કે હું પણ 20 વર્ષથી બહાર ફરું છું. 20 વર્ષથી, એટલે મેં બધું જોયું છે. તમે ભગવાનના દર્શન તમને કોઈને પણ મોકલો, બહેનોને કે ભાઈઓને, કોઈને એકમાં, બરાબર? તમે દર્શન કરશો, પણ ભગવાને કયા રંગના વસ્ત્રો ધરાવ્યા છે, શિંગાર ધરાવ્યા છે, તમને નહીં ખબર પડે. જાઓ. કારણ કે તમે દર્શન કરવા જાશો ને એટલે તમારા મનમાં તમારું દુઃખ યાદ આવશે કે ભગવાન, હું તમારા દર્શન કરવા આવ્યો છું ને, માથું નમાવી, બે હાથ જોડી, આંખ બંધ કરી અને હું તમારાથી માંગુ છું કે મારું દુઃખ દૂર થઈ જાય. આ કરો છો કે નથી કરતા? તેમાં તમારું સુખ થયું કે ભગવાનનું સુખ થયું? આપણું પોતાનું થયું ને. તો ભગવાનને તમે શું આપ્યું? ભગવાનને આપણે કાંઈ નથી આપ્યું. તો પણ મહાપ્રભુજી આપણો માર્ગ એટલો સરળ કરી દીધો કે કાંઈ નો આપો તો કાંઈ નહીં. એને કોઈ 56 ભોગની જરૂર નથી, એને કોઈ વસ્તુની જરૂર નથી. એને કેવલ પ્રેમ અને તમારા હૃદયનો ભાવ. એ હૃદયનો ભાવ એ કેવો? તમારો પોતાનો, દેખાદેખીનો, પાડોશીનો નહીં. પાડોશીનો નહીં કે ઓહો આ આટલી સેવા કરે છે તો હું કાલથી આટલી કરું સેવા, આ આટલું દાન પુણ્ય કરે છે તો હું કરું. દેખાદેખીની સેવા નહીં. તમારો હૃદયનો પોતાનો ભાવ. જેમ તમારી ઘરે બાળક જન્મ્યો હોય અને માં એને કેવું વાત્સલ્યથી પ્રેમ કરતી હોય, પ્રેમ દેખાદેખીથી કરે? એક માં હોય એના બાળકને પ્રેમ દેખાદેખીથી કરે? ન કરે ને. તો પછી આમાં ઈ જ જરૂર છે. આ ભગવાનને ઈ જ જોઈએ છે કે તું દેખાદેખીનો પ્રેમ નહીં, પણ તારા હૃદયનો ભાવ અને પ્રેમ છે ને, ઈ મને તું મારા ચરણારીમાં સમર્પિત કર. તો ઈ હું માનું, તો હું તારી પાછળ દોડીશ. એમને એમ નહીં. દેખાદેખીમાં તો ઘણું થઈ શકે. આ જીવન છે, આ પૃથ્વી છે, આ ભૂમિ છે, એમાં ઘણું થાય છે. બધું થઈ શકે, ન થઈ શકે એવું કઈ છે જ નહીં. પણ ભગવાનને જ્યારે તમે દર્શન કરવા જાઓ, પુષ્ટિ માર્ગમાં તો મહાપ્રભુએ ઘણા નિયમો કર્યા છે કે દર્શન કેવી રીતે કરવા. અત્યારે હું વિસ્તૃતિ કરવા જઈશ તો તમારો ટાઈમ વયો જશે. મને તો વાંધો નથી, હું તો બોલે જઈશ, પણ તમારો ટાઈમ ખોટો ઓલું થશે. એટલે ઘણી પ્રકારના મહાપ્રભુજીએ બતાવ્યા છે. પણ આપણે કેવલ એક દર્શન કરવા જઈએ હવેલી મંદિરમાં તો એક વસ્તુ યાદ રાખજો કે કેવલ ઠાકોરજીનું સુખ. શું માંગવાનું? હું તો કહું છું, માંગવાનું શું ખબર? એને એમ જ માંગવાનું કે ભગવાન, હું તમારી સેવામાં અહર્નિશ તમારા ચરણારવિંદમાં રહું ને એવું મને દેજો. આવું માંગો તો ભગવાન, તમે બીજું માંગવાની જરૂર નહીં પડે, એ પોતે વૃષ્ટિ કરશે. પણ આપણે શું માંગીએ છીએ ખબર? મારો ધંધો હારો હાલે, 2 ટાઈમ ખાવાનું મળી જાય, અને જે વહુ આવી છે ને ઘરે, એ બહુ માથા ફાયરે છે, એ સારી રીતે રહી જાય, બસ પતી ગઈ વાત. આ વસ્તુ તો આપણે ભગવાન સામે માંગીએ. ભગવાન કહે છે હું તને બધું દઈશ, પણ કેવલ મને પ્રેમ આપ, તારો હૃદયનો ભાવ આપ, તો હું તને બધું દઈશ. એટલા માટે વધારે વક્તવ્ય નથી કરતો, વચનામત નથી આપતો. મને તો કીધું વચનામત આપો, એમાં તમને કઈ દુઃખ લાગ્યું હોય મારા વચનામતમાં તો ઘરે જઈને ખોટું ન લગાડતા, 2 રોટલી વધારે ખાઈ લેજો એટલે બધું ભૂલાઈ જાય. અને આપણે ભૂલવાનું નથી. ખરેખર મહાપ્રભુજીની વાણી છે, આપણે યાદ રાખવાનું છે કે આપણે જીવન કેવું જીવીએ છીએ, બીજા કેવું જીવે છે, વૈષ્ણવ કેવું જીવન જીવે છે, એ આપણે જોવાનું છે. દેખાદેખી નથી કરવાની. અને ઠાકોરજી પાસે જાઓ તો હંમેશા એક જ વસ્તુ માંગો કે કૃપાનાથ, તમે તમારા ચરણારવિંદમાં મને રાખો, ચરણમાં રાખો. બસ એટલું જ માંગવાનું. તો તમારી પાછળ દોડશે. આપણે એને દોડાવવા. આ ભાઈઓ કેમ હા નથી પાડતા? અમે ધંધામાંથી નવરા ન થાય, હું હા પડે? મંદિરે જાતા ન હોય, બૈરાઓ જાતા એને મોકલી દે, ઘરે આવે અને હા કઢાવી દે, બધું આવી ગયું. પાડીએ આપણે, કા બરાબર ને? એવું નથી. પુષ્ટિ માર્ગ બધાનો માર્ગ છે.
પુરુષ હોય કે બહેનો હોય, ભગવાનને માનવાનો બધાનો અધિકાર છે ને આપણા બધા હિન્દુ જ છે ને, હે બધા હિન્દુ જ છે ને, તો પછી કૃષ્ણ તો હિન્દુનો સર્વશ્રેષ્ઠ છે, તો શું કામ આપણે નથી માનતા? એને માનવું જ જોઈએ. આપણે નાસ્તિક નથી બનવું. એક તમને નાનો એવો પ્રસંગ કહું, નાનો એવો કે નાસ્તિક હતો, એ બહુ મોટા મોટા પ્રવચનો કરતો બેસીને, બહુ મોટા મોટા, પણ ભગવાનનું નામ ન લે, બધું કહે ને કે મેં કર્યું મેં કર્યું મેં કર્યું મેં કર્યું. એટલે થોડાક વર્ષો વીતી ગયા ને એટલે નાસ્તિકના બહુ વખાણ થવા માંડ્યા. બધા એના જીવન જરૂરિયાતોમાં એ નાસ્તિક જે કહે ને એ બધું ઉતારવા માંડ્યા જીવનમાં, બધાને ફળરૂપ થવા માંડ્યું, બધું થવા માંડ્યું. ભગવાનને ન માનો, ભગવાન સર્વત્ર છે, પાણીમાં ભગવાન છે, હવામાં ભગવાન છે, બધી જગ્યાએ ભગવાન છે, આ મૂર્તિઓને નહીં માનવાની, ચરસ પ્રસ નહીં કરવાનું, એના ભોગ નહીં કરવાનું, આ બધું બહુ બોલતો નાસ્તિક. એટલે હવે 100 માંથી 1 જણાને એનું પ્રવચન ફળી ગયું હોય છે. આશીર્વાદ બધા આપે ને, આશીર્વાદ આપે, આશીર્વાદ અહીંયા ઘણા એમ જાય, ઓલા કારા દોરા બાંધવા જાય, ઓ મને ફળી ગયું, પણ 1000 માં 1 તને ફળ્યું હોય છે. બધાય કેમ નથી પડતું? હાલો વાત મને કયો. એટલે બધા નથી પડે. એટલે નાસ્તિક બહુ પ્રવચનો કરે. હવે ઘણા વર્ષો પછી એક વ્યક્તિ એની પાસે આવ્યો, એટલે એને ખાલી એટલું કીધું કે તમે જે પ્રવચન આપો છો ને એ બહુ સરસ આપો છો, અને સીધું છે ને અહીંયા પૂછે છે હૃદયમાં, સીધું હૃદયમાં પૂછે. એટલે નાસ્તિક શું બોલ્યો ખબર? આ બધી ભગવાનની કૃપા છે. લ્યો, આમ કહેવાનું તાત્પર્ય સમજ્યા? આ બધી ભગવાનની કૃપા છે. હવે એને ક્યાં, એને ભગવાનને કોઈ દૂર દૂર સુધી લાગે વર્ગે જ નહીં, કારણ કે નાસ્તિક કોઈ ભગવાનને માને જ નહીં. નાસ્તિક જ આસ્તિક ન બની શકે. પણ છેલ્લે એના મોઢામાંથી એક તો નીકળ્યું કે ભગવાનની કૃપાથી આ બધું થાય. વિચાર કરો તો આપણે તો બધું સમજીએ છીએ, આપણે તો વૈષ્ણવ છીએ, હિન્દુ ધર્મમાં આપણે જન્મ લીધો છે, આ ભારતની ભૂમિમાં આપણે જન્મ લીધો છે, એમાંય આપણે વૈષ્ણવને ત્યાં જન્મ લીધો છે, અને એમાંય આપણે ઠાકોરજીની સેવા પધરાવીએ. તો આપણા કેટલા સદભાગ્ય છે, વિચાર તો કરો. આવો ભાગ્ય છે આપણે. એટલા માટે વધારે ન કરતા અહીંયા મારે અહીંયા આવવાનું, જો તમારે સાર્થક કરવું હોય તો હું જે રચનામતમાં બોલ્યો છું એ એને અહીંયા ઘરે જઈને ભૂલી ન જતા, પણ એને તમારા હૃદયમાં ઉતારજો અને તમારા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરજો. તો મને એમ હૃદયમાં લાગશે કે મારું અહીંયા આવવાનું સાર્થક થયું છે.